ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની વણકર સમાજ પ્રત્યેની ભાવના અને સમાજના સંગઠન માટેના તેમના પ્રયત્નોને માન આપીને વણકર સમાજ એક મંચ પર આવે અને સમાજના લોકોને અભ્યાસ, ધંધા રોજગાર, આર્થિક સામાજિક સ્તરે સમાનતા, કુદરતી હોનારતમાં સહાય માટેના પ્રયત્નોને ધ્યાનમાં લઈ આખા સમાજને એક તાંતણે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અરુણ રાજ. રાજપીપળા તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ, જે 1996થી કાર્યરત છે. ઓક્ટોબર 2016ના રોજ જ્યારે સર્વાનુમતે ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી શ્રી અરુણ રાજને સોંપવામાં આવી ત્યારે 275 સભ્યો જોડાયેલા હતા. નવા જૂના બધા હોદ્દેદારોને સાથે રાખી વડીલો, ટ્રસ્ટીશ્રીઓના માર્ગદર્શન અને યુવાનોના સાથ સહકારથી રાજ પરગણાના 1000થી પણ વધુ પરિવાર જોડાયા. એક ઉમદા વિચાર સાથે રાજપીપળા શહેર અને તાલુકાના 28 ગામના વતનીઓ, જે સમાજમાં રાજ પરગણા તરીકે ઓળખાય છે, જેઓ ધંધા રોજગાર અર્થે વડોદરા, સુરત, અંકલેશ્વર, ભરૂચ, કોસંબા, નડિયાદ, હિંમતનગર તથા ગુજરાતના અન્ય જિલ્લામાં વસવાટ કરે છે, તેઓને સંગઠિત કરી એક સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે અરુણ રાજ. અરુણ રાજ, જેઓ LICમાં છેલ્લા 10 વર્ષથી લીડિંગ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે સ્થાન ધરાવે છે અને 80થી વધુ એજન્ટોની ટીમ છે, તેઓ પોતાના વ્યસ્તતમ જીવનમાંથી સમય ફાળવીને હોદ્દેદારો, કારોબારી તથા રાજ યુવા શક્તિના સહયોગી ટ્રસ્ટીઓના માર્ગદર્શન અને સલાહકારોના સલાહ સૂચનથી આ અતિ મુશ્કેલ કામ હાથ ધરેલ છે. સમાજને જોડતા પહેલા આખા ગુજરાતના 450થી પણ વધારે યુવાનોનું સંકલન તથા સંમેલન કરી રાજ યુવા શક્તિ નામની યુવા પાંખ તૈયાર કરી. આ યુવાનોના સંમેલનમાં જાણીતા મિલેનિયમ સુપરસ્ટાર શ્રી નરેશભાઈ કનોડિયાએ હાજરી આપીને યુવાનોની હિંમત વધારી અને સમાજના વિકાસ માટે નવી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. રાજપીપળા તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટના દરેક સભ્યોએ 23/10/2016ના રોજ સર્વાનુમતે મારા પર વિશ્વાસ મૂકીને પ્રમુખ પદની જે જવાબદારી સોંપવામાં આવી અને એ જવાબદારીના ભાગરૂપે ટ્રસ્ટીશ્રીઓના માર્ગદર્શનથી, હોદ્દેદારો અને કારોબારીઓના સહયોગથી, રાજ યુવા શક્તિના યુવાનોના અથાગ પરિશ્રમથી, સાથે સલાહકારોના સલાહ સૂચનથી અને બીજા વડીલોના આશીર્વાદથી 4 મહિનામાં અમે તનતોડ મહેનત કરીને અમારી ટીમે જે અભૂતપૂર્વ ઘટના કરી કે જે સભ્યો હતા એનાથી પણ 4 ગણા સભ્યોને આખા ગુજરાત લેવલ પર જોડ્યા, જેના અંદર અમને રાજપીપળાથી, સુરતથી, અંકલેશ્વર, ભરૂચ, કોસંબા, હિંમતનગર, નડિયાદ દરેક જગ્યાએથી આયોજકશ્રીઓનો ખૂબ સારો એવો સાથ સહકાર મળ્યો. તેઓએ પણ ખૂબ સારી મહેનત કરી, ખૂબ ઘણી બધી મિટિંગો કરી, ઘણા બધા ઘરે ઘરે જઈને એ લોકોએ ખૂબ જ સારું કાર્ય કર્યું અને બધાને જોડવાનો પ્રયાસ કર્યો. જેના એ પ્રયાસના ભાગરૂપે આજે આપણા રાજપીપળા તાલુકા વણકર સમાજના 28ના ભાઈઓ આખા ગુજરાતથી આટલી મોટી સંખ્યામાં જોડાયા છે અને આજે આટલો પ્રસંગ ખૂબ સારી રીતે દીપાવ્યો છે. તે બદલ હું દરેકનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર માની રહ્યો છું. અને સાથે સાથે જે વડીલોએ આ 60 વર્ષ પોતાના જીવનના વિતાવ્યા છે, પોતાની દરેક જવાબદારીમાંથી એ નિવૃત્તિ તરફ ઢળી રહ્યા છે અને આટલી ખૂબ જ મહેનત કરી છે, તો આજે આપણે એમનું સન્માન કરી રહ્યા છીએ, તો એ પણ આપણા માટે ખૂબ સુખદની લાગણી છે. ખરેખર હું આજે મારી જાતને ધન્ય ગણી રહ્યો છું કે ભગવાને આ 28ના સમાજ માટે જે ઘટના નિર્ધારિત કરી હતી એમાં મને નિમિત્ત બનાવ્યો, મારી ટીમને નિમિત્ત બનાવી, આયોજકોને નિમિત્ત બનાવ્યા, દરેક વ્યક્તિઓને નિમિત્ત બનાવ્યા. તે બદલ ખરેખર હું હૃદયપૂર્વક ભગવાનનો ખૂબ જ આભાર માનું છું. તો આજે હું એ સપનું જોયું હતું કે આખું 28ને ભેગું કરવું છે, આખા રાજ પરગણાને ભેગું કરવું છે, એ આજે આટલી માનવ મહેરામણ ભેગી થઈ એનાથી મારું અને મારી ટીમનું અને દરેક સર્વેનું, વડીલોનું સપનું પૂરું થયું છે. તે બદલ ખરેખર ભગવાનનો હું ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ મારી ટીમ વતી ખૂબ ઋણ
ઋણી છીએ અમે લોકો. અને સાથે સાથે એક મહત્ત્વની બાબત કે આર્થિક રીતે આ ટ્રસ્ટ ઘણું નબળું હતું, પરંતુ દાતાઓએ આટલો બધો સારો અમારા પર વિશ્વાસ મૂક્યો, અમારી ટીમ પર વિશ્વાસ મૂક્યો અને આટલું બધું દાન એમણે આપ્યું. તેનાથી આજે ટ્રસ્ટ ઘણું સારું સક્ષમ થયું છે. તો ચોક્કસ એના દ્વારા અમે વિકાસના કાર્યો કરીશું. અને આજે સૌથી મહત્ત્વની વાત હું કહેવા જઈ રહ્યો છું કે આજે આપણે આટલા બધા ભેગા થયા છે, એનો અર્થ એવો થયો કે આપણામાં એકતા આવી છે, આપણામાં સંગઠન આવ્યું છે અને આપણે બધા વિકાસના કાર્યોની દિશામાં પ્રયાણ કરી રહ્યા છીએ. તો ચાલો વિકાસના કાર્ય તરફ ફરી એક આપણે બધા સાથે મળીને એક સપનું જોઈએ કે આપણું રાજપીપળા જે આપણું માદરે વતન છે, ચાલો વતન આપણે જઈએ, જે વતનમાંથી આપણે આટલા ગુજરાતના ખૂણે ખૂણે વિખૂટા પડ્યા છીએ. તો ચાલો આપણે ભેગા થઈએ અને માદરે વતનમાં 1935માં રાજા વિજયસિંહે જે આપણા સમાજને, માયાવંશી સમાજને જે જગ્યા આપી હતી ધર્મશાળા માટે, ત્યાં ભૂતકાળમાં ધર્મશાળા પણ બનાવવામાં આવી હતી, પરંતુ ઘણા વર્ષો સુધી કોઈ પણ કારણોસર એનો કોઈ વહીવટ સારો એવો થયો ના થયો એ તો ભગવાન જાણે, પરંતુ આજે એ બિસ્માર હાલતમાં છે. તો આપણે આ સોસાયટીમાં, શહેરોમાં મોટા મોટા આપણા ઘરો તો બનાવી દીધા, આપણું તો ઘણું સારું થઈ ગયું કલ્યાણ, આપણું અને આપણા પરિવારનું ઘણું સારું કલ્યાણ થઈ ગયું છે. તો ચાલો આપણે સાથે ભેગા મળીને આપણા વતન જે રાજપીપળા છે, જેનાથી આપણે રાજ તરીકે ઓળખાઈએ છીએ, રાજ પરગણા તરીકે ઓળખાઈએ છીએ, તો ચાલો આપણે વતન જઈએ અને એ જે બિસ્માર હાલતની જે ધર્મશાળા છે એ ટેકનિકલી કાનૂની કોઈ ગૂંચમાં છે, તો આપણે સાથે મળીને એક સારી એવી ટીમ બનાવીને ત્યાંની જે ટીમ કામ કરી રહી છે એને સાથ સહકાર સહયોગ આપીને ચાલો આપણે સાથે મળીને આપણી જે ધર્મશાળાનું કાર્ય છે એને પૂરું કરીએ અને ત્યાં એક સરસ ધર્મશાળા બનાવીએ કે આપણા 28નો ભાઈ ગુજરાતના ખૂણા ખૂણેથી કોઈ પણ ખૂણામાં વસ્યો હોય અને જ્યારે એને વતનની યાદ આવે તો એ રાજપીપળા જાય અને ત્યાં આપણી ધર્મશાળા હોય, હોસ્ટેલ હોય કે ત્યાં જે પણ આપણા માટેના વૈકલ્પિક વ્યવસ્થા હોય, તો આપણે ત્યાં જઈને 1 દિવસ 2 દિવસ પણ આપણે ત્યાં રોકાઈએ અને વતનમાં આપણી જે લાગણીઓ છુપાયેલી છે, સંકળાયેલી છે, એને તાજી કરીએ અને ભાવ વિભોર થઈએ. તો દરેકને મારી નમ્ર વિનંતી છે કે ચાલો રાજપીપળા, ચાલો રાજપીપળા. અરુણ રાજે આ કેડી કંડારી છે. તેઓના આ પ્રયાસમાં સહભાગી શ્રી ભગુભાઈ પરમાર સમાજના લોકોને એકજૂટ થઈ રાજ યુવા શક્તિમાં જોડાઈ સંગઠનને મજબૂત બનાવવા આહ્વાન કરે છે. અમારી ટીમ આવ્યા પછી, અમારા પ્રમુખશ્રી આવ્યા પછી એને વેગવંતુ બનાવવા માટેના અમારા ભગીરથ પ્રયાસો ભાગરૂપે ગુજરાતના છેવાડાના ખૂણે ખૂણેના માણસ સુધી અમે પહોંચી અને આ સંકલનનું એક થવાનું કામ કરી રહીને બધા જ ગુજરાતના જે રાજપીપળા તાલુકામાં વણકર ભાઈઓ વસતા હતા એ બધાને એક પ્લેટફોર્મ પર લાવી અને આ સમારોહનું આયોજન કર્યું છે. નજરોं से नजारा देखा, कभी पहले कोई ऐसा नजारा नहीं देखा, आसमान में जब भी देखा हमारे भीम जैसा सितारा नहीं देखा. રાજપીપળા તાલુકા વણકર સેવા સમાજ ટ્રસ્ટ, શ્રી અરુણ રાજ, ફર્સ્ટ ફ્લોર, 12-13 નીલનંદન કોમ્પ્લેક્સ, સાધુ વાસવાની સ્કૂલ સામે, વડોદરા. મોબાઈલ 9879565589.